નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. અમદાવાદમાં થાઈલેન્ડ ટ્રીપની લાલચ આપી ગાંજાની સ્મગલિંગ રેકેટનો પર્દાફાશ. ₹8 કરોડનો હાઇબ્રિડ ગાંજો સાથે એસઓજીએ ભાઈ બહેન સહિત 4ને ઝડપી પાડ્યા. ઇન્ટરનેશનલ ડ્રગ્સ નેટવર્કના મોટા ખુલાસા થયા. ₹400 કરોડ ફ્રોડ કેસમાં માસ્ટરમાઇન્ડનો સાગરીત ઝડપાયો. વડોદરાથી સોમપુરી ગોસ્વામીની ધરપકડ. સુરતી વેપારી પાસેથી ₹56 લાખની છેતરપિંડી કરી હતી. દુબઈ કનેક્શન બહાર આવ્યું. ફોરેક્સ ક્રિપ્ટો ટ્રેડિંગમાં 5 થી 6% નફાની લાલચ આપી ફસાવતો હતો. TLC કોઈન અને 10% કમિશનની લાલચ આપીને કરોડોનો ખેલ ખેલાયો. સુરતના ઉત્તરાણમાં વ્યાજખોરોના ત્રાસથી હીરાના વેપારી સંદીપ મિયાણીનો આપઘાત. પોલીસે દુષ્પ્રેરણાના ગુનામાં 3 સામે કેસ કર્યો. 2 આરોપીની ધરપકડ. આપઘાત પહેલા પત્નીના મોબાઈલમાં વિડીયો બનાવી વ્યથા વ્યક્ત કરી. આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. અમદાવાદમાં સગીરાઓને ફસાવી દુષ્કર્મનો કિસ્સો બહાર આવ્યો. હોટેલમાં લઈ જવા માટે બનાવાયો હતો ડુપ્લિકેટ આધાર કાર્ડ. વાસણા પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી, 1 ફરાર. 3 સગીરા અને 3 યુવકો શંકાસ્પદ લાગતા પોલીસ સુધી મામલો પહોંચ્યો. પરિમલ ગાર્ડન અને આસપાસના વિસ્તારોમાં લઈ જઈ છેડતી કરતા હોવાનું સામે આવ્યું. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.